નમસ્કાર. આ પવિત્ર શિવરાત્રિના દિવસે આપણે સમયના એવા ચક્રમાં જઈ રહ્યા છીએ જ્યાં સમય પોતે પણ અસ્તિત્વમાં ન હતો, જ્યારે આ સૃષ્ટિની ઉત્પત્તિ પણ થઈ ન હતી. ન હતા ગ્રહો, નક્ષત્રો, ધરતી કે પંચતત્વ. હતો તો કેવળ શૂન્ય, મહાશૂન્ય. જ્યારે પૂરા બ્રહ્માંડમાં કોઈનું કંઈ જ અસ્તિત્વ ન હતું, ના ચલ ના થલ, અને જ્યાં પ્રકૃતિ અને પુરુષનો સમન્વય સંભવ ન હતો, ત્યારે એક પરમ શક્તિ, એક વ્યક્ત ઉર્જા સ્વરૂપે આકાર દેવા, એમાંથી જન્મ્યા ભગવાન વિષ્ણુ, અને તેમની નાભીમાંથી જન્મ્યા બ્રહ્મા. બ્રહ્માએ ગર્વથી વિષ્ણુની સામે જોયું. ચતુર્મુખ બ્રહ્માનો પ્રણામ, પણ તમે કોણ છો? અને આ મહાશૂન્યમાં મારા પછી કોણ ઉત્પન્ન થયું? વિષ્ણુએ જવાબ આપ્યો, હું નારાયણ. અને બ્રહ્મદેવ, તમારા પછી નહીં, પણ મારી જ નાભીમાંથી આપ ઉત્પન્ન થયા છો. હું જ આ સૃષ્ટિનો પાલનહાર અને તમારો જનક છું. બ્રહ્માએ ક્રોધમાં જવાબ આપ્યો, અસંભવ. હું જ સૃષ્ટિનો સર્જક છું, હું જ સર્વોપરી છું. આ બ્રહ્માંડ મારાથી જ શરૂ થાય છે. બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે આ વિવાદ વધતો જ રહ્યો. બંને વચ્ચે શ્રેષ્ઠતાનો જંગ છેડાયો. બ્રહ્મા પોતાની સૃષ્ટિની રચના પર ગર્વ કરતા હતા, તો વિષ્ણુ સત્ય સમજાવવાનો પ્રયત્ન કરતા હતા. ત્યારે જ અહંકારને તોડવા અને બ્રહ્માંડને સત્યનો પરિચય કરાવવા એક અગ્નિ સ્તંભ પ્રગટ થયો. એક એવો સ્તંભ જેનો ના કોઈ આરંભ હતો, ના કોઈ અંત. બંને દેવોએ નક્કી કર્યું કે જે આ સ્તંભનો છેડો પહેલા શોધશે તે જ શ્રેષ્ઠ ગણાશે. બ્રહ્માએ કહ્યું કે હું હંસ બની આકાશમાં જઈશ અને આનો આરંભ શોધીશ. વિષ્ણુએ કહ્યું, હું વરાહ બની પાતાળમાં જઈશ અને આનો અંત શોધીશ. યુગોની શોધ પછી વિષ્ણુ અને બ્રહ્મા એ જ જગ્યાએ પાછા ફર્યા. વિષ્ણુએ નમ્રતાથી કહ્યું, મહારાજ, આ અનંત છે. આનો અંત હું શોધી શક્યો નથી. જેનો અંત નથી તે જરૂર મારાથી મોટું છે. બ્રહ્માએ અસત્ય બોલતા કહ્યું, પરંતુ મને આનો છેડો મળી ગયો છે. જો કેતકીનું ફૂલ તે સાક્ષી છે કે હું શિખર સુધી પહોંચ્યો હતો. બ્રહ્મદેવ, અસત્ય જેનો ન આદિ છે ના અંત, જે અનંત છે તે જ સત્ય છે. વિષ્ણુએ સત્ય સ્વીકાર્યું એટલે તેઓ મારા સમાન પૂજાશે. પણ તમારા સત્યને કારણે આ પૃથ્વી પર તમારી પૂજા નહીં થાય.
આમ દેહોનો અહંકાર ઓગળ્યો અને સ્થાપના થઈ પ્રથમ જ્યોતિ દેવી. અને અહીંથી શરૂ થઈ શિવ અને શક્તિની એ અમર ગાથા. હે દેવી, તમે જ પરાશક્તિનું સ્વરૂપ છો. તમે જ બ્રહ્માંડની ચેતના, તમે જ પ્રકૃતિ, તમે જ અમૃત અને તમે જ આ જગતની શક્તિ છો. આદિશક્તિએ સતી તરીકે દક્ષના આંગણે જન્મ તો લીધો, પણ તેમનું મન હંમેશા કૈલાસના યોગીમાં જ લીન હતું. પિતા દક્ષના અહંકાર અને પુત્રી સતીની અટૂટ શ્રદ્ધા વચ્ચે એક મહાયુદ્ધ છેડાવાનું હતું. બંધ કર આ પાખંડ સતી, જે સ્મશાનની ભસ્મ ચોળે છે, જે અમંગળકારી છે. તેની પૂજા મારા મહેલમાં, પ્રજાપતિ દક્ષના મહેલમાં કદાપી નહીં. હું બ્રહ્માનો પુત્ર પ્રજાપતિ દક્ષ તારા લગ્ન કોઈ દેવતા સાથે જ કરાવીશ, પણ એવા વૈરાગી, એવા અઘોરી સાથે તો ક્યારેય જ નહીં. પિતાજી, શિવ અમંગળ નથી, તે તો મંગળના પણ મંગળ છે. તે જ આ જગતનો શ્વાસ છે. શિવ આત્મા છે અને હું આ આત્માનો અંશ છું. જેમ સૂર્યથી પ્રકાશને અલગ ન કરી શકીએ, તેમ મારાથી શિવને અલગ ન કરી શકાય. તે મારા માટે માત્ર દેવ નથી, તે સર્વસ્વ છે. સ્વામી, રોકાઈ જાઓ. સતીના પ્રેમમાં હઠ ન જુઓ, સત્ય જુઓ. શાસ્ત્રોના દરેક પાના પર લખ્યું છે કે શિવ અને શક્તિ એક જ છે. જેમ સૂર્યથી પ્રકાશને અલગ ન કરી શકાય, તેમ સતીને શિવથી અલગ ન કરી શકાય. આ લગ્ન પૃથ્વી પર નહીં, પણ સૃષ્ટિના આરંભમાં જ લખાઈ ગયા છે. તમારી છે વિધાતાના વિધાનને નહીં બદલી શકે. પ્રજાપતિ દક્ષે મહાદેવ અને સતીના વિવાહ રોકવાના અનેક પ્રયત્નો કર્યા, છતાં પણ અંતે તો દક્ષના અહંકાર પર સતીના પ્રેમનો વિજય થયો. મહાદેવે સતીનો સ્વીકાર કર્યો. એક બાજુ વૈરાગ્ય હતું અને બીજી બાજુ શક્તિ. બંનેનું મિલન થયું અને કૈલાસ પર શિવ અને સતીનો વાસ થયો. સ્વામી, મારા પિતાએ ભવ્ય યજ્ઞ રાખ્યો છે. આપણે ત્યાં ચોક્કસ જવું જોઈએ. દેવી, જ્યાં નિમંત્રણ ના હોય અને જ્યાં સન્માન ના હોય ત્યાં જવું ઉચિત નથી. દક્ષ અહંકાર વિનાશ ન કરશે. પણ પિતાની ઘરે જવા પુત્રીને નિમંત્રણની શું જરૂર? હું જઈશ અને તેમને તમારી મહત્તા સમજાવીશ. અભિમાન જ્યારે આંધળું બને છે ત્યારે તે વિનાશને નિમંત્રણ આપે છે. પ્રજાપતિ દક્ષે પોતાનું વર્ચસ્વ સાબિત કરવા ભવ્ય બૃહસ્પતિ સ્વયજ્ઞ કર્યો, જેમાં બ્રહ્મા, વિષ્ણુ, સર્વે દેવી દેવતાઓ
મહાઋષિઓને સર્વેને આમંત્રણ હતું, પણ તેમાં મહાદેવ માટે કોઈ સ્થાન ન હતું. સતી પિતાના પ્રેમની આશાએ ત્યાં પધાર્યા, પણ તેમને મળ્યું માત્ર અપમાન. પિતાજી, આ તો કેવો યજ્ઞ જ્યાં જગતના સ્વામી તમારા જમાઈ મહાદેવનું કોઈ સ્થાન નથી? શું તમે ભૂલી ગયા કે શિવ વગર કોઈ પણ યજ્ઞ પૂર્ણ થઈ શકતો નથી? સતી, આ ઋષિ મુનિઓ અને દેવતાઓનો યજ્ઞ છે, એમાં આવા અઘોરી અને વૈરાગનું શું કામ? તે તો દેવોના સમૂહમાં બેસવાને પણ લાયક નથી. સતી, આ ભસ્મધારી સાથે વિવાહ કરીને તે મારું અપમાન કર્યું છે. એની સાથે રહીને તારા સંસ્કાર પણ નષ્ટ થઈ ગયા છે. મૌન શા માટે ઊભી છે? હું તારી સાથે જ વાત કરી રહ્યો છું. આજ મારી ઘૃણા બધી જ સીમા પાર કરી ગઈ છે. મારા હૃદયમાં એ ખપારી માટે ના કોઈ સ્થાન છે, ના કોઈ સન્માન. બસ, બહુ થયું પ્રજાપતિ દક્ષ. અત્યાર સુધી મેં એક પુત્રી તરીકે તમારું અપમાન સહન કર્યું, પણ હવે આ જગતની શક્તિ આ સહન નહીં કરે. તમે જેમને અઘોરી કહ્યા તે શિવ જ પરમ સત્ય છે. તમે માત્ર મહાદેવનું જ નહીં પણ આ આદિશક્તિનું પણ અપમાન કર્યું છે. જે પિતા પોતાના સ્વામીને સન્માન ન આપી શકે એ પિતા સાથેના દેહનો હું અત્યારે જ ત્યાગ કરું છું. આ શરીર જે તમારા અંશથી બન્યું છે, હું આ યજ્ઞની જ્વાળાઓને સોંપું છું. ત્યારે યજ્ઞદેવ પ્રગટ થયા અને માતાને કહ્યું કે મારો પ્રકાશ અને જ્વાળા તમારે આશ્રિત છે. તમને ભસ્મ કરવાનું સામર્થ્ય મારામાં નથી. અને અગ્નિદેવની અસમર્થતા જોઈ સતીએ પોતાની જ પ્રચંડ ઉર્જામાં, પોતાની જ યોગાગ્નિમાં પોતાના દેહને ભસ્મ કરવાનો નિર્ણય લીધો. એક ચીસ જેને ત્રણેય લોકોને ધ્રુજાવી દીધા. યોગીના હૃદયમાંથી નીકળેલી એ વેદના હવે મહાકાળનો પ્રલય બનીને ત્રાટકવાની હતી. સતી વગરના શિવ હવે રુદ્ર બન્યા હતા. जल प्रवाह पावितस्थले कले
भुजंग पिंगल स्फुरत्फणामणि प्रभा कदम्ब कुङ्कुमद्रवं प्रलिप्त दिग्वधूमुखे पदान्त सिन्धुरस्फुरत्वगुत्तरीय नेतुरे मनो विनोदमद्भुतं बिभर्तु भूतभर्तरी મહાદેવનો વૈરાગ્ય આજે વિલાપ બની ગયો. પ્રકૃતિ અને પુરુષનો આ વિયોગ આખા બ્રહ્માંડને થથરાવી રહ્યો હતો. સતીનો દેહ મહાદેવના હાથમાં હતો અને તેમની આંખોમાં સમગ્ર સૃષ્ટિના પ્રલયના આંસુ હતા. સૃષ્ટિનું સંતુલન જાળવવા અને મહાદેવના અશાંત મનને શાંત કરવા ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી સતીના દેહના 51 ટુકડા કર્યા. જ્યાં સતીના અંગો પૃથ્વી પર પડ્યા ત્યાં પાવન શક્તિપીઠોની સ્થાપના થઈ. સતી હવે પંચતત્વમાં વિલીન થઈ ગયા, પણ તેમનો અંશ શક્તિપીઠો રૂપે સનાતન બની ગયો. સતીના વિરહમાં મહાદેવ ફરી એકવાર ઘોર સમાધિમાં લીન થયા. યુગો સુધી ચાલનારા આ મૌન પછી જ પાર્વતીના રૂપમાં શક્તિનું પૂર્ણ મિલન થશે. ત્યાં સુધી કૈલાશ માત્ર શિવના શ્વાસ અને ઓમકારના નાદમાં ગુંજતું રહ્યું. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. યુગોના વિયોગ પછી આદિશક્તિ હિમાલય અને મેનાના આંગણે પાર્વતી તરીકે અવતાર લીધો. બાળપણથી જ જેમના નામ શ્વાસમાં શિવ હતા અને જેમના હૃદયમાં માત્ર મહાદેવની ભક્તિ હતી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. સમય વહેતો રહ્યો અને નાનકડી પાર્વતી હવે શિવાયની આરાધનામાં લીન એક તપસ્વીની બની ગઈ.
મહાદેવને પામવાનો માર્ગ સરળ ન હતો. પાર્વતી હવે વનવાસી બન્યા હતા. વર્ષો વીતતા ગયા, ઋતુઓ પણ બદલાઈ, પણ પાર્વતીનો નિશ્ચય અડગ રહ્યો. શરૂઆતમાં તેમણે અન્નજળનો ત્યાગ કર્યો અને માત્ર વૃક્ષોના ખરી પડેલા પાંદડાઓ ખાઈને તપ કર્યો. પણ પછી તો તેમણે એ પાંદડાઓનો પણ ત્યાગ કરી દીધો. પાંદડાઓ વગર તપ કરનારી દેવી આખા બ્રહ્માંડમાં અપર્ણા તરીકે ઓળખાયા. હાડ થીજવતી ઠંડી હોય કે ધોધમાર વરસાદ, પાર્વતીજીના મુખેથી માત્ર એક જ નામ હતું, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. પાર્વતીની અવિરત અને નિસ્વાર્થ ભક્તિએ આખરે કૈલાશપતિના હૃદયને પીગળાવી દીધું. બ્રહ્માના કણ હર્ષિત થઈ ઉઠ્યા. શિવ પ્રસન્ન થયા. તેમણે પાર્વતીજીનો હાથ સ્વીકાર્યો અને વચન આપ્યું કે ટૂંક સમયમાં જ હિમાલયના આંગણે શિવ શક્તિના મહાવિવાહ સંપન્ન થશે. હિમાલયના આંગણે
સમારોહની તૈયારીઓ પૂર્ણ થઈ. દરેક આંખ એક જ રાહ જોવે છે કે ક્યારે આવશે અમારા મહાદેવ. અને જો પેલી બાજુ ત્રિલોકના નાથ પોતાના ગણ અને અનોખી જાન લઈને પધારી રહ્યા છે. જય ઉમ્યા, આ હિમાલયના ધરા જ્યાં સાક્ષાત શિવ અને શક્તિનું મિલન થયું, ત્યાં હું એન્શિયન્ટ યોગ ટીમની લીડર આ પ્રસ્તુતિ દ્વારા અમે પ્રયાસ કર્યો.